દેવભૂમિ દ્વારકામાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારકા પહોંચ્યા। ગૃહ રાજ્યપ્રધાને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। સુદર્શન સેતુ બ્રિજ, હેલિપેડ સહિત રૂટની સમીક્ષા કરી। બેટ દ્વારકાના દર્શન બાદ પીએમ પ્રવાસે લઈ સંકલન બેઠકનું આયોજન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે। તેની સાથે દ્વારકાને પણ અનેક ભેટ છે તે મળવાની છે। આ તમામ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત છે। હર્ષભાઈ, એક હતો રામ સેતુ અને આવતીકાલે લોકાર્પણ થવા જઈ રહ્યો છે સુદર્શન સેતુનું। કેટલી મોટી વાત છે, યાત્રાળુઓ માટે વાત કરવામાં આવે, ગુજરાત માટે વાત કરવામાં આવે, કેટલી મોટી વાત છે? ભગવાન દ્વારકાધીશજીની નગરી એટલે કે દ્વારકા નગરીમાં કાલે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે દ્વારકા નગરીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગતની તાળામાર તૈયારીઓ ચાલુ છે। સૌ સમાજ, સૌ વર્ગના લોકો સાથે મળીને અવનવું અલગ અલગ અંદાજથી પ્રધાનમંત્રીશ્રીની સ્વાગતની તૈયારીઓ કરી છે। હજારો નાવો બ્રિજની આજુબાજુમાં એક સાથે નાવિકો બધા સાથે મળીને લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવાના છે। આજે રાત્રે લાખો દીવાઓ આ બ્રિજની આજુબાજુમાં આ જ નાવડીઓ પર પ્રગટાવવામાં આવવાના છે। આ એક ઐતિહાસિક ક્ષણો છે અને હું માનું છું ત્યાર સુધી એક અદ્ભુત દ્રશ્ય બી આજે સૌ લોકોને નજરે પડશે। જો કનેક્ટિવિટી તો વધવાની છે સ્વાભાવિક રીતે દ્વારકાથી બેટ દ્વારકા, પરંતુ સૌથી મોટા હર્ડલ જ્યારે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, કેમ કે આસપાસ અનેક ગેરકાયદેસર બાંધકામ હતા અને આ જવાબદારી પણ પોલીસ વિભાગની જ હતી આ ગેરકાયદેસર બાંધકામોને હટાવવા। કેટલી હર્ડલ આવી, દ્વારકાની આસપાસનું કેટલું ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું? ભગવાન દ્વારકાધીશજીની નગરીમાં દેશભરના લાખો કરોડો શ્રદ્ધાળુઓ જ્યારે આવતા હોય, એમની વ્યવસ્થાઓ માટે, શહેરીજનો, ગ્રામજનોની વ્યવસ્થાઓ માટે સરકાર દ્વારા અનેક જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવતી હોય છે, જેમાં સ્કૂલ, નાની મોટી હોસ્પિટલ, લાઇબ્રેરી એવી અલગ અલગ વ્યવસ્થાઓ કરવાની હોય છે। આ જગ્યાઓ ખાસ કરીને દ્વારકા નગરીમાં અનેક લોકો દ્વારા આ જગ્યા પર ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા હતા। આ બધા જ એન્ક્રોચમેન્ટ ઉખાડી લેવામાં આવ્યા અને આ પ્રકારના ષડયંત્ર કોઈ બી ભગવાનના મંદિરોની આસપાસ ક્યારેય ચાલવા ના લેવાય અને એ જ કામ દાદાની સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી છે। હર્ષભાઈ, તમે આ વાત એક વખતે વિધાનસભામાં પણ ઉઠાવી હતી કે દાદાનું બુલડોઝર છે એ તમામ જગ્યા ઉપર ફરશે। આ જ દ્વારકા નગરી પર એક વખત માટે દાવો પણ એવો કરવામાં આવ્યો હતો કે અહીંયા મંદિર પણ નથી। ઘણા બધા હર્ડલ્સ આ કોરિડોર બનતા વખતે આપે બી જોયા છે, કેટલા હર્ડલ આવ્યા છે અને આજે અહીંથી દ્વારકા નગરીથી કઈ મક્કમતાની વાત ગૃહ વિભાગ કરશે? જો દાદાનું બુલડોઝર એ માત્ર ને માત્ર ઇલીગલ એન્ક્રોચમેન્ટ પર જ ચાલે છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ નાના માણસોને મદદ કરનાર વ્યક્તિ છે, ખૂબ ઉમદા વિચાર ધરાવતા વ્યક્તિ છે, પરંતુ સાથે ને સાથે કાયદાનું પાલન કરાવવું એ સખ્તાઈથી હંમેશા એ માને છે કે થવું જોઈએ। તો દાદાનું બુલડોઝર જરૂરથી કોઈ બી પ્રકારની ગેરરીતિ, કોઈ બી પ્રકારના ઇલીગલ બાંધકામ હશે તેની ઉપર જરૂરથી ચાલશે। અચ્છા, દ્વારકામાં કેટલી મશક્કત કરવી પડી હતી, કેમ કે વર્ષોના ઇનલીગલ બાંધકામ હતા જેને એક રાતમાં તોડી પાડવાને જે લોકોના બાંધકામ હતા એ પણ ખૂબ નામી માણસો કહેવાતા હતા, એમ કુખ્યાત લોકો કહેવાતા હતા। કેટલા હર્ડલ્સ દ્વારકામાં આજે જે નજારો જોવા મળી રહ્યો છે ખૂબ સારો છે, પરંતુ એ પાછળ મહેનત ગૃહ વિભાગે, તમારી પોલીસે કેટલી કરવી પડી છે? બહુ માનું છું ત્યાર તક કુખ્યાત શું હોય વળીને ગુજરાતમાં જે વ્યક્તિ કાયદાથી રહેશે એ જ ફાયદાથી રહેશે અને બાકી જેને કાયદો તોડવાનો પ્રયાસ કર્યો તેની ઉપર સખ્તાઈથી જ પોલીસ કામગીરી કરશે। એમાં કુખ્યાત કંઈ હોય જ નહીં। આ કુખ્યાત કે ના વળીને આ બધા તો પોલીસ આવા બધા લોકોને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ
સારી રીતે કામગીરી કરી શકે છે અને એના માટે પોલીસ માટે કંઈ બહુ મોટો વિષય નથી. ધન્યવાદ. તમારી સાથે વાત કરવા માટે તો આ હતા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી જે કહી રહ્યા છે કે મંદિરોની આસપાસ જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તે તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવશે. એ વાત દ્વારકાની હોય કે કોઈ અન્ય જગ્યાની હોય, દાદાનો બુલડોઝર છે તે ખૂબ જ કહી શકાય કે નિષ્પક્ષતાથી જે પણ ગુનો થશે તેની સામે બાંધકામ સામે ફેરવવામાં આવશે. અને એ જ કારણ છે કે દ્વારકાની આસપાસ જે નજારો જોવા મળી રહ્યો છે તેની આસપાસ પણ અનેક ગેરકાયદેસર બાંધકામ હતા જેને દૂર કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા, પોલીસ દ્વારા એક મશક્કત કરવામાં આવી છે. ત્યારબાદ આ જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. સિગ્નેચર બ્રિજની વાત કરવામાં આવે કે પછી બેટ દ્વારકાના આસપાસની વિકાસની વાત કરવામાં આવે, તમામ જગ્યા પર એક સ્ટ્રીમલાઇન કરવામાં પોલીસનો પણ એક મહત્વપૂર્ણ ફાળો છે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9, બેટ દ્વારકા.